દર્શક મિત્રો, હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજે 28 એપ્રિલ જોઈએ આજના સમાચાર। માંડવીના બીચ ઉપર સ્નાન ગૃહના કોન્ટ્રાક્ટર પિતા પુત્ર ઉપર 3 શખ્સોએ હિંસક હુમલો કર્યો। માંડવીના સમુદ્રી બીચ પર આવેલા જાહેર સ્નાન ગૃહમાં રવિવારે બપોરે હિંસક ઘટના સામે આવી છે। સ્નાન ગૃહના કોન્ટ્રાક્ટર ભીષ્મ પટેલ, તેમના પિતા ધીરજભાઈ અને મોટાભાઈ આનંદ પર 3 અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો છે। ઘટના સમયે સ્નાન માટે આવેલા એક વ્યક્તિને રાહ જોવાનું કહેતા તે ઉશ્કેરાયો હતો। આ વ્યક્તિએ ભીષ્મ પટેલને માથાના ભાગે પાવડાથી 7 સેન્ટીમીટર ઊંડો ઘા કર્યો હતો। તેની સાથેના 2 શખ્સોએ પણ મૂઢ માર માર્યો હતો। હુમલામાં ધીરજભાઈને માથામાં 4 સેન્ટીમીટર ઊંડો ઘા અને હાથમાં અસ્થિભંગની ઈજા થઈ છે। આરોપીઓએ જતાં જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। તપાસ કરી રહેલા પોલીસ જમાદાર વશરામ પટેલે જણાવ્યું કે 2 આરોપીઓની ઓળખ થઈ છે, જ્યારે એક હજુ અજાણ્યો છે। સ્થાનિક સૂત્રો મુજબ આરોપીઓ મોરબી વિસ્તારના હોવાનું મનાય છે। ઉનાળામાં બીચ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓની અવરજવર રહે છે। આ ઘટનાથી ત્યાં હાજર લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। સ્થાનિકોએ બીચ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારવાની માંગણી કરી છે। પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરીથી મળીશું। ત્યાં સુધી મને રજા આપો। નમસ્કાર।